આપણે જે કેક બનાવવાના છે તે એકદમ ઓછી વસ્તુમાં બની જતી અને એકદમ સુપર સોફ્ટ આ કેક બનીને તૈયાર થશે અને એકદમ 3 જ વસ્તુમાં બની જતી આ કેક. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ. તો મેં અહીંયા ચોકલેટ ફ્લેવરનો એસેન્સ લીધેલો છે. તમારી પાસે અવેલેબલ હોય તો એડ કરો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. એવું નથી કે તમારી પાસે હોવો જ જોઈએ. ઓકે, તો અહીંયા એસેન્સ લઈ લીધો છે ચોકલેટ ફ્લેવરમાં અને અહીંયા મેં લીધેલું છે ડાર્ક ફેન્સીની ઓરિયો બિસ્કીટ. તો તમારી પાસે કોઈ પણ હોય તમારી પાસે અવેલેબલ ઓરિયો બિસ્કીટ તો તમે તે પણ લઈ શકો છો. મેં અહીંયા ડાર્ક ફેન્સીની લઈ લીધેલી છે. તો મેં અહીંયા હું 2 પેકેટને કટ કરીશ અને આપણે 2 પેકેટથી એકદમ સરસ એવી આપણે સોફ્ટ એકદમ સરસ એવી કેક બનાવીને તૈયાર કરીશું. તો તમે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો અહીંયા મેં બંને આપણે જે બિસ્કિટ છે તેને આપણે આ રીતે કાઢી લઈશું એક પ્લેટમાં. તો અહીંયા મેં બધી જ બિસ્કિટને કાઢી લીધેલી છે, તમે જોઈ શકો છો. હવે આપણે શું કરીશું, તો જે ક્રીમ છે તેને આપણે સાઈડ કરી લેવાની છે. તો અહીંયા મેં બધી જ ક્રીમ છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બિસ્કિટ છે તેને આપણે અલગ કરી લેવાની છે. તો અહીંયા જે આ કેક છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થશે અને એકદમ ઓછી વસ્તુમાં બની જતી છે. તો તમે એક વખત તમે આ દિવાળી પર તમે બનાવીને ટ્રાય કરી શકો છો. બાળકોને તમે આપી શકો છો, બહુ જ મસ્ત લાગશે અને બધાને મજા પડી જશે. હવે આપણે અહીંયા બધી ક્રીમ અલગ કરી લીધેલી છે અને બિસ્કિટ પણ અલગ કરી લીધેલી છે. તો બિસ્કિટને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું અને એક મિક્સર જારમાં એડ કરી દઈશું. તો અહીંયા હું બધી બિસ્કિટને એડ કરી દીધી છે. હવે આપણે તેને એકદમ સરસ એવો ફાઇન આપણે પાવડર તૈયાર કરી લઈશું. તો આપણે જે ઓરિયો બિસ્કિટનો પાવડર તૈયાર કર્યું છે તેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને તેમાં આપણે દૂધ એડ કરીશું. અહીંયા મેં થોડું દૂધ એડ કરેલું છે. તો અહીંયા મેં જે 1 કપ દૂધ લીધેલું છે, તો અહીંયા મારે એકદમ ફૂલ ફેટ દૂધ મેં લીધેલું છે અને અહીંયા મારે ફૂલ ફેટ દૂધ પૂરેપૂરું વપરાઈ ગયું છે. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય દૂધથી એટલે આપણે તેને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે અહીંયા એક ડીશ લઈ લઈશું અને બટર પેપર લગાવી અને તેલથી ગ્રીસ કરી લઈશું. તો આ રીતે એકદમ સરસ એવું. અને અહીંયા મેં તપેલી મૂકેલી છે, તેમાં મેં મીઠું એડ કરી દીધેલું છે અને ચારી એડ કરી અને તેને આપણે પ્રીહીટ કરી લઈશું. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે. તો હવે આપણે જે થોડું દૂધ કપમાં બચેલું હતું તે પણ એડ કરી દઈશ, કેમ કે જે આપણું બેટર છે તેને આપણે ઠીક એવું કરવાનું છે, ગાઢું નથી રાખવાનું એટલા માટે. તો અહીંયા બરાબર મિક્સ કરી દઈશ અને ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી બેકિંગ પાવડર. તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો તમે બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો, અથવા તો તમારી પાસે ઈનો હોય તો તમે ઈનો પણ યુઝ કરી શકો છો. બટ તેની માત્રા છે તે ઓછી લેવાની. ત્યારબાદ હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે બેકિંગ પાવડરથી અને થોડું દૂધ એડ કરીને અને જે આપણે ડીશ તૈયાર કરી હતી તેમાં આપણે બેટર એડ કરી દઈશું અને એકદમ સરસ એવું તૈયાર થઈ જાય એટલે આપણે જે તપેલી પ્રીહીટ કરવા માટે મૂકી હતી તેમાં એડ કરી દઈશું અને તેને 25થી આપણે 40 મિનિટ જેવું આપણે બેક કરી લઈશું કેકને અને ચેક કરી લઈશું ચપ્પાના મદદથી. તો એકદમ સરસ એવી આપણી જે કેક છે તે તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સોફ્ટ આપણી આ કેક બનીને તૈયાર થઈ છે, એકદમ ઓછી વસ્તુમાં બની જતી. હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે જે ઓરિયો બિસ્કિટની ક્રીમ હતી તે આપણે એડ કરીશું અને અહીંયા મેં લઈ લીધી છે ડેરી મિલ્ક. તમારી પાસે જો ડાર્ક ચોકલેટ હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો. અહીંયા હું ચોકલેટ ફ્લેવરમાં એસેન્સ એડ કરી રહી છું, હોય તો એડ કરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં આપણે થોડું દૂધ એડ કરીશું અને આપણે ડબલ બોઇલ કરી લઈશું. અહીંયા જે આપણી કેક છે તે મેં અહીંયા ચારેવાળી ડીશ ઉપર મૂકી હતી. ત્યારબાદ આપણે જે ડબલ બોઇલ આપણે ચોકલેટ આપણે નાસ્તા તૈયાર કરી તેને આપણે આ રીતે કેક ઉપર એડ કરીશું અને તમે જોઈ શકો છો બહુ જ મસ્ત આપણી આ કેક બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી ઓરિયો બિસ્કિટ લગાવીશું
અહીંયા થોડી ક્રીમ પણ રાખી હતી, તે પણ મેં થોડી ક્રીમ અહીંયા મૂકી દીધેલી છે ઓરિયો બિસ્કિટની. અને ઓરિયો બિસ્કિટનો જે ભૂકો આપણે પહેલાં તૈયાર કર્યો હતો તો તે પણ મેં થોડો કાઢી લીધો હતો. તે રીતે હું અહીંયા આ રીતે લગાવી રહી છું. તો અહીંયા આપણે ગોળ આપણે તૈયાર કરી લઈશું અને અહીંયા આપણી ઓરિયો બિસ્કિટની કેક તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. એકદમ સુપર સોફ્ટ આપણે આ કેક બનીને તૈયાર થઈ છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવી. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય એન્ડ ટેક કેર.